જય દ્વારકાધીશ. ફાઇનલી મિત્રો રૂક્ષ્મણી માતાજીના મંદિરે અમે આવી ગયા છે. તો હાલો તમને રૂક્ષ્મણી માતાજીના મંદિરે જઈને તમને દર્શન કરાવીએ. હાલો ફાઇનલી મિત્રો આપણે રૂક્ષ્મણી માતાજીના મંદિરે અત્યારે આવી ગયા છીએ. પાછળ તમે દર્શન કરી શકો છો રૂક્ષ્મણી માતાજીના મંદિર. અમે પણ જઈએ છીએ રૂક્ષ્મણી માતાજીના મંદિરમાં દર્શન કરવા માટે. તો ઘણા બધા પણ હાલવા મળી શકે. તો ભાઈ અમે રૂક્ષ્મણી માતાજીના દર્શન કરીને પાછા હવે નીકળી ગયા છીએ. હવે જઈએ છીએ ભાઈ નાગેશ્વર જ્યોતિર્લિંગની તરફ, જે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે. પાછળ તમે જોઈ શકો છો રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે ને. હવે પાછળ જઈએ છીએ. હાલો આગળ. ફાઇનલી મિત્રો તમે લોકો જોઈ શકો છો અમે ફાઇનલી અત્યારે પૂગી ગયા છીએ. અત્યારે મહાદેવના દર્શન કરવા તો આવી ગયા છીએ ભાઈ. અહીંયા છે આપણે મહાદેવ, જોઈ શકો છો. બહુ મોટી મૂર્તિ છે ભાઈ. ફાઇનલી મિત્રો તમે લોકો જોઈ શકો છો અહીંયા કેવડી મોટી ભોળાનાથની મૂર્તિ છે. બહુ મોટી ભોળાનાથની મૂર્તિ. અને અહીંયા ચપ્પલ ને એવું બધું ઉતારવાના છે. ને અહીંયા ભાઈ ભોળાનાથની મૂર્તિ છે ને. અહીંયા અમારા પાલટીન પારસભાઈ, દર્શનભાઈ, કાઠીન, પૂથન, હું અમે બધા અત્યારે ફાઇનલી ચપ્પલ અહીંયા ઉતારીને જાય છે મહાદેવના દર્શન કરવા માટે. હાલો બધા દર્શન કરીએ. આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગથી મહાદેવના દર્શન કરીને. સ્વાગત છે મારા એક નવા વ્લોગની અંદર, જેની અંદર તમે દર્શન કરી શકો છો મહાદેવના. અહીંયા છે 12મા જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ. ને આવી રીતની કંઈક અહીંયાની લાઈન છે. ને અહીંયા લાડ બધું માણસો આમથી આમ જાય છે. અમારે બધા હાયલા જાય છે. આમ બધા જાય છે અહીંથી આમ અંદર. હાલો ફાઇનલી આ બધી લાઈન બહુ લાંબી અહીંથી આમથી આમ ને આમથી આમ કરવાનું. આ બધા પિંજરામાંથી નીકળવાનું. અને ભાઈ લાઈન બહુ લાંબી છે. હું પહેરી લઉં છું ચશ્મા અત્યારે. તો હાલો ભાઈ આગળ. અને આ બાજુ અમારે હેલો ડૂટ બ્લોગ્સ, પાછળથી અમારે ડૂટાભાઈ હેલા. ફાઇનલી તમે લોકો જોઈ શકો છો અહીંયા બધી બાજુથી નકરું પબ્લિક જ થાય છે. આ બાજુ છે, આ બાજુ છે. અહીંયા આપણે મહાદેવની મૂર્તિ છે ભોળાનાથની બહુ મોટી. પાલટી અત્યારે ખડીને વાય વયો જશે. ફાઇનલી અત્યારે અમે આગળ જઈએ છીએ ધીમે ધીમે કરતા. પાલટીએ ડાયરેક્ટ કૂદકી મારી દીધી છે, કેમ કે એ મારી વાય હતો ને અત્યારે મારી આ મોર થઈ ગયો. મને કાંઈ ખબર નથી કે આ બધું શું થઈ રહ્યું છે અહીંયા. ફાઇનલી તમે આ બાજુ તમે લોકેશન જોઈ શકો છો. કેટલું મસ્તનું લોકેશન છે. હા ધીમે ધીમે હાલે જાવ્યું છે. હવે આગળ ફોન અલાઉડ છે કે નથી અમને નથી ખબર. જો અલાઉડ હશે તો તમને પણ બતાવશું. નકર પછી બોલો જય ભોળાનાથ, હર હર મહાદેવ. તો હાલો હવે ધીમે ધીમે કરતા અમે આગળ જઈએ છીએ. હાલો હવે આગળ. જો ભાઈ આવી રીતનું કાંઈક મંદિર છે અહીંનું મહાદેવનું. તમે જોઈ શકો છો ભોળાનાથનું હર હર મહાદેવ બોલો. અમારા ડૂટ્સ બ્લોગ્સ આગળ એનો બ્લોગ શૂટ કરી રહ્યા છે. અને હું છું જેવી લાઈફ બ્લોગ છું, મારો બ્લોગ છું અહીંયા શૂટ કરી રહ્યો છું. ફાઇનલી વાહ બહુ લાંબી લાઈન છે ને. આ બધું પિંજરામાંથી સિંહને બહાર કાઢતો એવી રીતના બધા લોકેશનમાં છે. ને આયા છે આપણે મહાદેવ બેઠા છે 12 જ્યોતિર્લિંગમાંના એક જ્યોતિર્લિંગ. ફાઇનલી હવે અહીંથી અમે ધીમે ધીમે કરતા આમ આગળ જઈએ છીએ. જો હજી બહુ લાંબી લાઈન છે. ક્યારના લાઈનમાં હાયલા જાવી છે પણ આ લાઈન પૂરી થતી નથી. તો હાલો જી આગળ. ભાઈ મહાદેવના દર્શન કંઈક આવી રીતનું છે. હાલો ભાઈ અમને નાનત પડી. આ કંઈક આમાં છે આવું બધું. આ બાજુ
ફાઇનલી મિત્રો અત્યારે લાઈન બહુ લાંબી છે અહીંથી આમ અમે ક્યાંથી લાઈનમાંથી હાલ્યા આવી છે ધીમે ધીમે કરતા હાલ્યા જાય છે આગળ ઘણું બધું ટ્રાફિક છે હર હર ભાઈ ફાઇનલી નાગેશ્વર જ્યોતિર્લિંગના મંદિરની અંદર આવી ગયા છીએ દર્શન કરવા માટે લાઈન અહીં જોઈ શકો છો ને આ છે અહીંનું મંદિર પાછળ ઘણી બધી લાંબી લાઈન છે પણ અહીંથી હવે જાય છે અંદર પૂછો કાનમાં કેવો ગયો છે કાકા ફાઇનલી મિત્રો નાગેશ્વરની અંદર તમે અહીંયા જોઈ શકો છો અહીંયા ભોળાનાથનું આ તમે જોઈ શકો છો કૈલાસમાં બેઠા છે પાર્વતી માતા અને ગણપતિ ભગવાન એની સાથે છે સાથે કાર્તિકે છે અહીંયા ઘણું બધું પબ્લિક આવે છે અહીંયા દરરોજના લાખો કરોડો શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના લઈને આવે છે તમે લોકો જોઈ શકો છો અહીંયા છે આપણે નાગેશ્વર મહાદેવ આ બાજુ છે આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગ ને ફાઇનલી આપણે દર્શન કરીને અત્યારે પાછા નીકળી ગયા છીએ ને હવે પાછા જાય છીએ મહાદેવ પાસે થોડા ઘણા ફોટોગ્રાફિંગ કરવા માટે તો હાલો હવે જઈને હાલો તો ફાઇનલી મિત્રો તમે લોકો જોઈ શકો છો આપણે મહાદેવના દર્શન કરીને ફરી એક વખત પાછા નીકળી ગયા છીએ હવે શિવરાજપુર બીચ તરફ જાય છે થોડીક ભૂખ લાગી છે તો હજી થોડોક પેટનો ખાડો પૂરી લે તમે લોકો જોઈ શકો છો મહાદેવના દર્શન કરી નાખો અને કોમેન્ટમાં લખી નાખો મહાદેવ હર હર અને આપણે ડૂસ બ્લોગ્સ અહીંયાથી હાજર છે તો ફાઇનલ મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ અત્યારે આગળ હાલો ચાલો લેટ્સ ગો હલો જય શ્રી શિવરાજપુર બીચ તરફ તો બને રહેજો અને હા મહાદેવના દર્શન કર્યા હોય તો જય મહાદેવ હર મહાદેવ કમેન્ટ કરી નાખજો જય દ્વારકાધીશ ફાઇનલી સ્વાગત છે તમારા મારા એક અનધર વ્લોગની અંદર જેની અંદર આજે અમે આવ્યા છીએ શિવરાજપુર બીચ તરફ તો હાલો તમને બીચનો નજારો બતાવીએ અને શું માહોલ છે અહીંયાનો તો બધું તમને લોકેશન બતાવીએ તો હાલો ભાઈ આપણી ગેંગ મેમ્બર તમે જોઈ શકો છો આ બધા હાયલા જાય છે અહીંથી આમથી આમ ને અહીંયા આગળ બહુ મસ્ત મજાનો આ એમ કહેવામાં છે આપણા ભારત દેશનો ક્લીનેસ્ટ બીચ છે બહુ જ સરસ મજાનો અને અહીંયા ઘણી બધી એવી એક્ટિવિટીઝ છે જે હું તમને બતાવવાનો છું તો વ્લોગને એન્જોય કરજો અને બનેલો રહેજો જય દ્વારકાધીશ હા એમ પૂગી ગયા ફાઇનલી શિવરાજપુર બીચ અરે પણ એ શું નજારો છે ભાઈ वो अभी समुंदर किनारे भी हेलो भाई बीचे पूकी ગયા છે ફાઇનલી ને તમે લોકો જોઈ શકો છો પાછળનો નજારો શું નજારો છે વાહ વાહ ભાઈ ફાઇનલી હાલો આગળ હવે તો કેમ છો મિત્રો તમારું બધાનું સ્વાગત છે આજે હું રેવી લાઈફના બ્લોગમાં ફરીવાર આવી ગયો છું અને અમારી સાથે છે જતીનભાઈ અને અમે અહીંયા શિવરાજપુર બ્રિજ ઉપર આવ્યા છીએ તમે એનો થોડોક નજારો જોઈ શકો છો બહુ અતિ છે માણસો પણ એટલું જ છે આજે અને જતીનભાઈ જોઈ શકો છો ફાઇનલી મિત્રો આપણે શિવરાજપુર બીચે આવી ગયા છે તમે અહીંયાનો નજારો જોઈ શકો છો અહીંયા એક્ટિવિટી કરવાનું વિચાર્યું તો પણ એક્ટિવિટી અત્યારે હાલમાં બંધ છે કાંઈ વાંધો નહીં આપણે બોટમાં જવાનું ને 2 કિલોમીટરનો કંઈ ગ્રાઉન્ડ કાપી દઈએ છે આપણે જવાનું છે ઓલી બધી બોટ છે ને એની અંદર આમ કરીને આમ ગ્રાઉન્ડ મારવાનું ગુડ્સ બ્લોગ્સ ચાલુ કરો તમારું ચાલો
हम हमारे साथीदार के पास चलते हैं चलो તો ફાઇનલી હવે આપણું આગલું બધું આમ કોમેન્ટ્રી બોક્સ છે એન્ડ ડૂડ્સ વ્લોગ્સ કે સાથ હોગી આપકી બના રહેજો આ વ્લોગની અંદર તમને બહુ મજા આવવાની છે ચલો સંભાળો હવે ડૂડ્સ વ્લોગ્સ તમે चलो चलो चलते हैं અહીંયા એન્ટ્રી ગેટ નહીં પણ અમારા સાથીદારો આગળ ચલા ગયા છે ને અહીંયા પાટિયા છે તો જોઈ શકો છો અહીંયા દેખો ઓ ભાઈ ભાઈ જોઈ શકો છો મિત્રો એ આ કેમ નમી ગઈ ટાઈટ કરી દો હાલ બોલવા માંડ કેમ છો મિત્રો આજે મારે ફરીવાર એકવાર ઘોડે ઉપર બેસવાનું કેમ કે આપણે મોજ કરવા આવ્યો છીએ મોજ કરી લેવાની હોય પછી ભલે બીજે દિવસે 300 વધારીને જવું પડે મોજ તો કરવાની જ તો ફાઇનલી હવે જઈને આગળ આપણા બધા સાથીદારોની સાથે આપણે મુલાકાત કરીએ ને ત્યારબાદ એને બધું બતાવીએ કે ભાઈ આવી રીતનું છે બધું શોધે છે અને મળીએ પાછા આગળ એન્જોય તો ફાઇનલી મિત્રો અમે જોઈ શકો છો યુવરાજપુરને આવજો ફાઇનલી મિત્રો બોટિંગ કરવાનો વિચાર કરી લીધો છે આપણે જઈએ છીએ જ્યારે બોટિંગ કરવા માટે તો હાલો તમને દરિયાની અંદરનો નજારો બતાવ્યો તમને બોટની અંદર નહીં અમારે આ બધું બધા બીજું બધું તો બંધ છે નકર તો ઘણી બધી એક્ટિવિટી હતી અહીંયા પણ હાલો હવે આપણે એક્ટિવિટીમાં બોટિંગ એક બાકી બોટિંગ કરી નાખીએ હાલો